ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ભજીયા. તો ભજીયા બનાવશું આપણે સેન્ડવિચ ભજીયા. એના સારું આપણે જોહે બટેટા બાફેલા. તો આપણે પહેલાંથી જ બટેટા બાફીને રાખ્યા છે એનો માવો બનાવવાનો. અને ડુંગળી, તો ડુંગળી આપણે આ રીતની જાડી કાપવાની છે, આ રીતની. તો આપણે ડુંગળી એટલી કાપીને રાખી છે. અને ચણાનો લોટ બેસન જોઈએ આપણે, તો એ આપણે આટલો 1.5 થી 2 કપ જેટલું બેસન લીધું છે. નોર્મલ અમુક બેસિક મસાલા જોઈએ, એમાંથી આપણે હિંગ, હળદર, ધાણા જેવું બધું વાપરશું. એ થોડાક લીલા ધાણા લીધા છે અને આદુ મરચાં આપણે લીધા છે મસાલા માટે. અને થોડીક આપણે લસણની કળી આ રીતે લીધી છે, ગાંઠિયો, લીંબુ જોઈએ, મીઠા સોડા, મીઠું, તેલ અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે એક ચટણી તૈયાર કરશું લાલ. તો આ મિક્સરની જાર લીધી છે, આમાં લસણ નાખી દઉં આપણે, ને આમાં નાખશું લાલ મરચું. તો લાલ ચટણી બનાવશું લસણવાળી આપણે. તો આમાં 2 ચમચી જેટલું લાલ મરચું નાખશું, થોડુંક ધાણા જીરું નાખશું, અને આપણે થોડુંક પાણી નાખીને પીસી લેવું. થોડુંક મીઠું નાખશું અને થોડુંક પાણી નાખશું. તો આને આપણે પીસી લેવું. તો આપણે ચટણી બનાવી લીધી, સારી રીતે પીસી લીધી. તો જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને પીસી લેવાની. આ રીતની પાણી નાખીએ એટલે એકદમ અસલ લસણ બધું પીસાઈ જાય એમ. તો આને કાઢી લેવું આમાં આપણે. આ રીતની ચટણી જોઈએ આપણે. તો ચટણી આપણે સાઈડમાં રાખી દઈ. હવે બટેટા, તો બટેટાને આપણે આ રીતે મેશ કરી લેવું, બધાય બટેટાને. તો આ બધાય બટેટા આપણે આ રીતે છૂંદો કરી લીધો છે. એમાં બીજા મસાલા થોડાક નાખશું. તો થોડીક હિંગ નાખશું અને થોડીક હળદર નાખશું, થોડુંક ધાણા જીરું, લાલ મરચું આપણે એમાં નહીં નાખીએ, આદુ મરચાં નાખી દે હું આ, અને લીલા ધાણા નાખી દે હું. લીંબુ નાખી દે હું. મીઠું સ્વાદ પ્રમાણે. આ બધું આપણે મિક્સ કરી લેવું. તો આપણે આ રીતનો માવો તૈયાર કરવાનો, જે રીતે આપણે બટેટાવાળાનો કરીએ એ રીતે એમ. હવે આ રીતની ડુંગળી લેવું, એની ઉપર લગાવશું આપણે આ ચટણી લાલ, આ રીતના. અને આની ઉપર લગાવશું બટેટાનો માવો. તો એને એ જ સાઈઝનો આપણે આ રીતે કરી અને ગોળ કરીને મૂકી દેવું, આ રીતના. જેવડી ડુંગળી છે એટલો, અને બીજી ડુંગળી આપણે લઈ લેવું અને એની ઉપર એ ચટણી લગાવશું, આ રીતની લાલ લસણવાળી. અને આની ઉપર રાખી દેવું ધીરેકથી. તો બધાય આ રીતે આપણે તૈયાર કરી લેવું. તો જેવડી ડુંગળી હોય એટલો માવો આપણે લેવાનો એમ. ચટણી તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો. પછી ઉપરથી ચણાનો લોટ આવે એટલે બરાબર થઈ જાય.
તો બધા આપણે આ રીતે બનાવી લેવું. તો આપણે આટલા તૈયાર કરી લીધા છે બનાવીને. તો હવે આપણે તેલ ગરમ મૂકી દઉં તરવા માટેનું. અને તેલ ગરમ થાય ત્યાં આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આપણા ચણાનો લોટ છે એમાં થોડું થોડું પાણી નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં. તો ખીરું બહુ ઢીલું નથી કરવાનું, આપણે થોડુંક જાડું રાખવાનું છે. લોટ ચારીને લેવાનો એટલે ગાંઠા ના પડે અને હરખો મિક્સ થઈ જાય. એમ થોડુંક આમાં મીઠું નાખી દેવું આપણે. હવે આપણે તેલને થોડીક વાર ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં આપણે આ લીલા ધાણાને લીધા છે, આની આપણે બનાવશું ચટણી. ચટણી ભેગા ખાવા માટે એમ. તો આ મિક્સર જારમાં લઈ લે હું મરચાં. તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં નાખી શકો. આ મીડિયમ છે, બહુ તીખા નથી. ના ધાણા આપણે લીધા છે ડાઠી હારે જ, તો એને આપણે આમાં સુધારીને નાખી દઈએ. અને આપણે પહેલાં જ ધોઈ નહીં ખાતા, ધોઈને નિતારીને રાખી દેતા હતા. એમાં થોડુંક મીઠું નાખી દેવું. અને થોડુંક લીંબુ નાખી દેવું. તો તમારે લીંબુ નાખવું હોય તો લીંબુ નાખો, દહીં નાખવું હોય તો દહીં નાખીએ ગો થોડુંક. આમાં આપણે થોડુંક લીંબુ નાખી દેવું. અને થોડુંક પાણી નાખીને પીસી લેવું. તો ચટણી આપણે પીસી લીધી સારી રીતની, તેને કાઢી લેવું આપણે. તો ચટણી આપણે રાખી દેવું સાઈડમાં, એના ભેગા ખાઈ શકીએ એમ. અને હવે લોટ આપણે જોઈ લઈ, તેલ એકવાર ચેક કરી લઉં થોડુંક નાખીને. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું. તો હવે આમાં આપણે નાખી દઉં થોડાક સોડા ચપટીક અને લીંબુ થોડુંક. આ રીતનું આપણે ખીરું જોઈ. આ રીતે આપણે થોડુંક જાડું રાખશું એમ. ગેસ ધીમો કરી દે હું આપણે.
હવે આમાંથી બનાવશું. તો આ રીતે આપણે લઈ અને આમાં ખીરામાં મૂકીને બધી બાજુ એને ખીરાથી કોટ કરી દઉં. બધી બાજુ ખીરું લાગી જાય એમ. નીચેથી ઉપાડી લેવું આ રીતે. આખું ખીરામાં આ રીતે આપણે કરી લેવાનું. પછી એકદમ ધીરેથી એને તેલમાં મૂકી દેવું અને પાકવા દેવું. આ રીતે બે બાજુ પકાવી લેવાનું. આ રીતનું. તો આને આપણે કાઢી લેવું. તો બીજા આપણે બધા એ રીતે બનાવી લેવું. તો આપણે આટલા બનાવી લીધા છે. તેને આપણે સર્વ કરી લેવું. પ્લેટમાં લઈ લેવું. લીલી ચટણી આપણે બનાવી એની હારે. આને આપણે કાપીને જોઈ લઈએ. ડુંગળીવાળા એકદમ મસ્ત લાગશે. તો તૈયાર છે આપણા સેન્ડવિચ ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ સેન્ડવિચ ભજીયા.